चिंता संसानहंतारो यत्पादाम्बुजरेहवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। દંડ પ્રણમ જય. શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. તૃતીય સ્કંદ સત્સર્ગ લીલા. આપણે પ્રથમ તથા દ્વિતીય સ્કંદ અધિકાર લીલા તથા જ્ઞાન લીલાનું આહ્વાન કર્યું. હવે ત્રીજો સ્કંદ સર્ગ લીલાનું આહ્વાન કરી રહ્યા છે. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. તેમાં 33 અધ્યાય છે. આ સર્ગ બે પ્રકારનો છે, લૌકિક અને અલૌકિક. આ સર્ગ પોતાનો ઈચ્છેલો અસાધારણ ગુણવાળો અને પોતાને ઉપયોગી થાય એમ છે. સર્ગની વ્યાખ્યા: બ્રહ્મા ગુણોમાં વૈષમ્ય થવાને લીધે મહાભૂતો તન્માત્રાઓ ઇન્દ્રિય અને બુદ્ધિનો જન્મ થાય છે, તેને સર્ગ કહે છે. હવે પ્રકરણો ગણાતા સ્થૂળ પ્રકરણમાં આ સર્ગ 4 પ્રકારનો છે: અધિકાર, ઉત્પત્તિ અને ચોથું ફલ અથવા મુક્તિ. અને સૂક્ષ્મ પ્રકરણ ગણતા સ્કંદના 10 પ્રકરણ થાય છે. પહેલા અધિકાર પ્રકરણમાં મહાભૂતો તન્માત્રા ઇન્દ્રિયો અને બુદ્ધિ. એમાં પહેલા સ્કંદમાં આપતા મહાભૂતોની શુદ્ધિ જોઈ. બીજા સ્કંદમાં તન્માત્રાઓની, હવે ઇન્દ્રિયોની શુદ્ધિ કેવી રીતે થાય છે આગળ જણાવે છે. હવે આપણે શ્લોક 24માં જોઈ ગયા કે વૈરાગ્ય, યાદવને વૈરાગ્ય થયો, ભગવાનનો વિચાર સત્ય થાય છે એમ કરાવવા બહારથી વૈરાગ્ય ઉત્પન્ન કરનાર વૈરાગ્ય થયું. હવે શ્લોક 25 બોલું છું. પછી યાદવોએ 3 ત્યાગ કર્યા એમ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી કહે છે. એટલે આ યાદવોએ જે 3 જાતના ત્યાગ કર્યા છે એ નીચે બતાવશે. એ 3 શ્લોકથી કહેશે. તતઃ કતિ પય માર્ષે વૃષ્ણિ ભોજાંત કાદય યયુ પ્રભાસમ સંહૃષ્ટા રથૈર્દેવમ વિમોહિતા. પછી કેટલાક માસે દેવે મોહ પમાડેલા વૃષ્ણિઓ, ભોજો, અંધકો વગેરે હર્ષ પામતા રથો વડે પ્રભાસ ગયા. એટલે આ યાદવોના બધા દેવે મોહ પમાડેલા એટલે આ વૃષ્ણિઓ, ભોજોના અંધકો આ યાદવો છે હર્ષ પામીને રથ વડે પ્રભાસ ગયા. પ્રીતિ ન રહેવાના 2 કારણો અને તેમનું કારણ બને શાપ ત્યાગમાં પરિણમતા હોવાથી યાદવોએ પહેલો ઘરનો ત્યાગ, બીજો પ્રવાહનો ત્યાગ અને ત્રીજો પોતાની સર્વ મિલકતનો ત્યાગ, એવા 3 ત્યાગ કર્યા. એટલે શાપ થયો એટલે પછી શાપના કારણે ત્યાગમાં પરિણમ્યા. એટલે યાદવોએ 3 જાતના જે ત્યાગ કર્યા, ઘરનો ત્યાગ, પ્રવાહનો ત્યાગ અને મિલકતનો ત્યાગ, એ 25, 26 ને 27 અનુક્રમે જણાવશે. તે પૈકી પહેલો ત્યાગ કેટલાક જ માસે શબ્દથી કહેલો છે. એટલે કેટલાક માસમાં જ એમને પહેલો ત્યાગ કર્યો છે. 3 માસમાં એટલે કેટલાક માસેથી કહે. 3 માસમાં બધા યાદવો દ્વારકાની બહાર નીકળી ગયા. બધા યાદવો 3 માસમાં દ્વારકાની બહાર નીકળી ગયા એવો અર્થ છે. વૃષ્ણિઓ, ભોજો અને અંધકો શબ્દથી સાત્વિકો, રાજસો અને તામસો કહેલા છે. એટલે વૃષ્ણિઓ સાત્વિક, ભોજો રાજસ અને અંધકો તામસ કહેલા છે. કારણ કે તેઓ વગેરે બધાઓનો 3માં સમાવેશ થાય છે. તેથી તેઓ હર્ષ પામતા ગયા. કારણ કે ગુણવાળાઓ ભગવાનનો અભિપ્રાય જાણતા નથી. એટલે આ ગુણવાળા છે એટલે ભગવાનનો અભિપ્રાય જાણતા નથી. પ્રકર્ષેને સંપૂર્ણ રીતે ભાણના સ્થાનને સંવર્તું હરી લેનાર શંકરસ્તનનું સ્થાન પ્રભાસ ગયા. એટલે આ ભાણનું સ્થાન હરી લે શંકરસન છે એ રીતે એ સ્થાન પ્રભાસ ગયા.
રથોથી શબ્દથી એમ સૂચવેલું છે કે યુદ્ધના સાધનો લઈને ગયા. એમ જવાનું કારણ દેવરૂપ ભગવાને મોહ પમાડેલા શબ્દથી કહ્યું છે. આ ભગવાને જે બધો શાપ આપ્યો ને આ લોકો ઋષિઓને જે પેલા કુમારો ઉપાય ને બધું જે કારણ થયું એના કારણે ભગવાનથી મોહ પામે. ભગવાને જ આ બધું કર્યું એટલે મોહ પમાડેલા શબ્દથી કહેલું છે. મનુષ્યની સ્થિતિનો ત્યાગ કરી દેવની સ્થિતિ પ્રાપ્ત કરવી એવા અભિપ્રાયથી ગયા. કારણ કે આ શાપ એમના માટે તો શાપ આમ હલકી સ્થિતિ કરાવે, પણ આમના માટે તો ઉત્તમ સ્થિતિ કરાવે એવો છે. એટલે આ શાપ એમને દેવની સ્થિતિ પામે અભિપ્રાયથી ગયા. આથી એમ કહેલું છે કે શાપ અહીં યાદવને ઉલટો આશીર્વાદ થયો. કારણ કે શાપ હલકી સ્થિતિ કરાવે પરંતુ ઉત્તમ સ્થિતિ કરાવતો નથી. જ્યારે આ યાદવો તો શાપના દેવની સ્થિતિ પ્રાપ્ત કરશે એમ કહેલું છે. એટલે શાપથી દેવની સ્થિતિ આ યાદવને તો પ્રાપ્ત થશે, એટલે શાપથી એમને ઉલટો આશીર્વાદ થશે એમ આ શ્લોકમાં કીધું. આ શ્લોક છે. પ્રણામ છે. અહીંયા જે પ્રભાસની વિપત્તિ બતાવી ને એમાં ભાવનું સ્થાન ભાથી, તો ભાનના સ્થાનને હરનારું એટલે ગુણો જે એ રીતે સમજવાનું. કઈ રીતે ભાનના સ્થાન પ્રતિ તત્પર શેન કહ્યું. સમાધાન. એટલે આ ભગવાનનો અભિપ્રાય જાણતા નથી એમ કીધું ગુણવાળાઓ. એટલે એમનું ભાન હારી લીધું છે. એના કારણે આ પ્રભાસ જઈ અને એમને એ લોકો ભાનનું સ્થાન હરીને પ્રભાસ ગયા એમ સમજાય. વધારે ડિટેલ નથી. આમાં જે સંભ્રષ્ટા યયુઃ એનો આ અભિપ્રાય બતાવે છે કે નહીં ભગવદ અભિપ્રાયમ સગુણાઃ જાનંતિ. એવું છે ને? ભગવાનનો અભિપ્રાય જાણતા નથી. તો વૃષ્ણિ ભોજક અંધક આજે સાત્વિક રાજસ તામસ 3 બતાવ્યા છે. અને આદય એમ કહ્યું છે. એટલે આ 3 થી લઈને બધા જેમ તદાદય સર્વેપી ત્રિષ્વેવ અંતર્ભવંતિ. બધાનો અંતર્ભાવ આ 3માં થઈ જાય છે. ઇતિ અતએવ સંહૃષ્ટા યયુઃ. તેથી એ લોકો રાજી થયા. નહીં ભગવદ અભિપ્રાયમ સગુણાઃ જાનંતિ. પછી પ્રકર્ષેણ ભાનસ્થાનમ સંહર્તુઃ સંકર્ષણસ્ય સ્થાનમ પ્રભાસઃ. ભાનનું સ્થાન એટલે સંહાર કરવા વાળા છે સંકર્ષણ, એમનું સ્થાન પ્રભાસ એમ અહીંયા જણાવે છે. લીલા પણ એમની જ વર્ણાઈ રહી છે ને. કેટલા શ્લોકથી થઈ દે? 22 શ્લોકથી શરૂ થઈ છે સંકર્ષણ ચરિત્રમાં. હવે એ સંકર્ષણ સ્વરૂપ ભગવાન છે એનું વર્ણન આવી રહ્યું છે. ભાન સ્થાનમ ભાન સ્થાનનો અહીંયા શું સંદર્ભ છે એ તો સમજમાં નથી આવી રહ્યું સ્પષ્ટતયા કે કોના સંદર્ભમાં કહી રહ્યા છે.
કોઈને સ્ફુરિત થતું હોય ને કંઈ કેવું હોય. નહીં ભગવદ અભિપ્રાયમ સગુણાઃ જાનંતિ પ્રકર્ષેણ ભાનસ્થાનમ સંહર્તુઃ સંકર્ષણસ્ય સ્થાનમ પ્રભાસઃ. હા, પ્રભાસ જ લખાયેલું છે જે ગઈ વખતે પાનનું સ્થાન. પ્રભાસ જ લખાયેલું છે આમાં ભાનના સ્થાનને. એ તો બરોબર છે, પણ ભાન શબ્દનો અહીંયા શું તાત્પર્ય છે? એમને ભાન આવ્યું એ વખતે. કોની બુદ્ધિ? યુદ્ધ કરવા લાગે, પોતાનું ભાન ભૂલી ગયા એટલે પોતાનું ભયું યુદ્ધ કરવા લાગે એકબીજા. આગળ આવ્યા તો ત્રણ પ્રકારના ત્યાગ કરે. હવે તો ત્યાગ કરે છેલ્લે પ્રભાસ વધારે છે પ્રભુ, કારણ કે પહેલા તો બધું થઈ ગયું, યાદવોના બધાને એકબીજાની સાથે થઈ ગયું. હવે જે બાકી છે ને એને પ્રભાસ જયારે પોતે પ્રભુ પધારે છે સ્વધામ, ત્યારે આ લોકોને લઈને જાય છે ત્યાં કેટલાક માસ ત્યાં રહેવા માટે. એ વાત મને લાગે જુદી છે. એમની અત્યારે શું પરિસ્થિતિ થઈ કે દ્વારકામાં આના પહેલા જે આવ્યું વર્ણન એમાં શું આવ્યું કે મુનિએ શાપ આપ્યો, હજી તો શાપ થયો, બરાબર ને? તો હજી તો શાપ થયો છે, પછી તો એ લોકો પાછા દ્વારકા ગયા અને ત્યાં એમને સમાચાર આપ્યા. તો લાંબી ચોડી કથા છે ને. પછી શાંબ ને ઓલું મુશલ છે એ હજી પ્રકટ છે, પછી એનો ચૂરો કરીને ફેંકશે. એ તો ઘણો લાંબો સમય નીકળી ગયો છે હજી. કીધું પ્રભાસ થવાની પ્રેરણા પ્રભુએ કરી હતી, પછી બધા પ્રભાસ થયા છે અને ત્યાં બધું થયા પછી એમને મદિરાનું પાન આવ્યું લઈ જવું પડશે. સંપૂર્ણ રીતે મને જ્ઞાનનું સ્થાન અમને સમજાય છે. અને કહ્યું તો મને બરાબર લાગે છે. જ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે, તો એ જ્ઞાનનું સ્થાન એમને હતું. એ જ્ઞાન પૂર્ણપણે સંપૂર્ણ રીતે ભાનના સ્થાનને સમહર્તું ભરી લેનાર એવું એ સંકર્ષણનું સ્થાન છે. એટલે ત્યાં એ લોકો ભાન ભૂલી અને એ લોકો આ કાર્ય કર્યું એમ મને જ્ઞાન સમજાય. પ્રકૃતિ પ્રકર્ષણ ભાનની ભાન સ્થાન પછી સંહર્ત એ રીતે એટલે જ આગળ કહ્યું ને દેવરૂપ ભગવાને મોહ પમાડેલા, તો એમને મોહ થયો, જ્ઞાન ભરાઈ ગયું પૂર્ણપણે એટલે એમને એવું થયું સમાધાન. જી જી, એ રીતે સમજાય છે કે એમને એ લોકો જે સભાન હતા એમાં મોહથી એ લોકો ભાન ભૂલી ગયા અને એ ભાનના સ્થાનને હરનારું છે પ્રભાસ. એટલે એ જગ્યાએ એમણે પછી લડાઈ અંદર અંદર કરી, ઘર્ષણ જે થયું તો એ રીતે સમજાય છે. યુદ્ધના સાધનો કેમ લઈને ગયા? મોહ પમાડ્યો એટલે એમને યુદ્ધના સાધનો લઈને જવાનું હતું. ત્યાં તો પાછું મુસળથી થયું હતું. એટલે રથ માટે અહીંયા યુદ્ધના સાધન કહ્યું છે. રથૈઃ ઇતિ યુદ્ધ સાધન નયનમ સૂચિતમ. અને એવમ ગમને હેતુ દેવ રૂપેણ ભગવતા મોહિતા ઇતિ. સારું, કરો ભલે. એક મિનિટ. હા, દંડવત પ્રણામ જીજી. જીજી, મને પણ એવું સમજાય છે કે એ લોકોને સ્થાનનું ભાન ન રહ્યું એમ. સંકર્ષણનું સ્થાન તો સંહાર કરનારનું સ્થાન છે ને, પણ એને સ્થાનનું ભાન ન રહ્યું, ભગવાને મોહ કર્યો ને એટલે એમ સમજાય છે જીજી. પ્રણામ. સારું. શ્લોક 26 ઉત્થાનિકા. તેમને લૌકિક ક્રિયા પ્રવાહનો ત્યાગ કર્યો એમ જણાવવા નીચેનો શ્લોક કહે છે. તરત્ર સ્વાત્વા પિતૃના દેવા નુષિશ્રેવ તદંબસા
તર્પ ઇત્યાર્થ વિપ્રેપ્યો ગાવો બહુ. એક મિનિટ, આમાં એક ઓર જરા સ્પષ્ટતા કરી લો કે પ્રીતિ ન રહેવાના બે કારણો અને તેમનું કારણ બનેલ શાપ 3 ત્યાગમાં પરિણમતા હોવાથી બે કારણો કયા કયા અહીંયા પૂર્વમાં કયા? 25મા શ્લોકમાં કયા ને 25 તો નહીં, આગળ હશે. 23મા શ્લોકમાં જે વિષયો પ્રાપ્ત થઈ શકે તે ન હોવાનું જ્ઞાન અને દુઃખકારી હોવાનું જ્ઞાન. એ રાગા ભાવત્વ વિષય પ્રાપ્ત કરી શકે તેવા ન હોવું અને અતિરેક દુઃખકારી અનિષ્ટકારી. દુઃખકારી હોવાનું જ્ઞાન એ બંને પ્રીતિને દૂર કરાવે. આશા. ત્યાં સ્નાન કરીને તેના જલથી પિતૃઓ દેવો તેમજ ઋષિઓનું તર્પણ કરીને પછી બ્રાહ્મણોને ઘણા ગુણવાળી ગાયો આપી. અથવા આ જ તેમનો ઘણો મોહ કહેલો છે, કારણ કે તેઓ ભગવાનના ભક્તો હોવાથી તેઓએ ભગવાનની ભક્તિથી જ સર્વનું સમાધાન કરવું યોગ્ય હતું, છતાં પણ તેમને સ્નાન વગેરે જ કર્યા. ત્યાં સરસ્વતીમાં અથવા અગ્નિકુંડમાં સ્નાન કરીને દેવો ઋષિઓને પિતૃઓનું તર્પણ કરીને તેમને બ્રાહ્મણોને ઘણા ગુણવાળી ગાયો આપી. ઘણું દૂધ, ઉત્તમ દૂધ, સાદડી વગેરે ઘણા ગુણો જે ગાયોમાં હતા તેવી આપી. આથી એમ કહેલું છે કે તેમને આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક સંતોષ પ્રાપ્ત કર્યા. એટલે આ રીતે ગાયો આપી અને એમને બ્રાહ્મણોને આપી, ઋષિઓને પિતૃઓનું તર્પણ કર્યું અને આ રીતે સ્નાન કર્યું. આ ભાનુભૂલિયાનો જે આવે કે ભગવાનની ભક્તિથી જ સર્વનું સમાધાન કરવું યોગ્ય હતું, છતાં પણ તેમને આ બધી સ્નાન વગેરે જ કર્યા. ત્યાં સ્નાન કરીને તર્પણ વગેરે કરીને બધું કર્યું, કારણ કે તેમને ઘણો મોહ કરેલો છે. એટલે આગળના શ્લોકમાં પેલું ભાનસ્થાન હોય ને એની એમાં લખ્યું છે બુદ્ધિ પર જ આખું, એમાં બુદ્ધિનો નાશ કર્યો છે અને ત્યાર પછી એ લોકો મધુરાના દૃષ્ટિથી પુષ્ટિ બુદ્ધિ વાળવાનું ભર્સન કર્યું અને એમાં એમણે શસ્ત્રોનો ઉપયોગ કર્યો એ પણ આવે છે. શસ્ત્ર વગેરેથી યુદ્ધ કર્યું અને બુદ્ધિ વાળા. અહીંયા ઘણું દૂધ, ઉત્તમ દૂધ, સાઘડી વગેરે ઘણા ગુણો જે ગાયોમાં હતા તેવી આપણે જે સાઘડી એટલે શું નથી ખ્યાલ? એટલે સૌમ્ય પ્રકૃતિની, મારકૂટ ન કરે. જે પ્રણામ, આ ઉત્થાનિકામાં છે લૌકિક ક્રિયા પ્રવાહનો ત્યાગ કર્યો. લૌકિક ક્રિયા પ્રવાહનો ત્યાગ કર્યો એટલે શું? લોકમાં જે બધું પહેલા કરતા હતા તે બધું છોડી દીધું એવું સમજવાનું છે? એ નથી સમજાતું. પ્રણામ છે. એ પેલા તો લૌકિકમાં તો તઈ એ લોકો તઈ યાદવો તઈ રહેતા હતા ને એ બધી જે ક્રિયા કરતા હતા એ છોડીને પ્રભાસ ગયા એટલે એમની લૌકિક ક્રિયાઓ તો જે પ્રવાહ રેગ્યુલર હતો એનો તો ત્યાગ થઈ ગયો ને. પ્રભાસ ગયા પછી એમને તો શું કર્યું? તો સરસ્વતીમાં સ્નાન કર્યું અને દેવો ઋષિઓનું તર્પણ. આ એમની રેગ્યુલર ક્રિયા તઈ આગળ યાદવ સાથે હતા ત્યારે તો આ બધી ક્રિયા એ કરતા નતા ને. એટલે પ્રવાહનો ત્યાગ કર્યો એમને. પ્રવાહમાં જે લૌકિક ક્રિયા કરતા હતા એનો ત્યાગ કર્યો અને આ બધું એમને આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક સંતોષ આનાથી પ્રાપ્ત કર્યો ગાયોદાનમાંથી. જે આ રીતે જ જે સમજવાનું ને. હાજી, હા, પ્રણામજી. ત્રીજું, પોતાની સર્વ મિલકતનો ત્યાગ કરે કે છે તેમને ધનનો ત્યાગ કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. હિરણ્યમ રજતમ સંયમ
વાસાંસ્યજીન કંબલાન હયાન રથા નિભાન કન્યામ ધરાવૃત્તિ કરીમપી અન્નમ ચોરુ રસમ તેભ્યો દત્વા ભગવદ પરમણમ ગોવી પ્રાર્થા સવ સુરા પ્રણય મુહ ભૂર્વી મૂર્ધભી. ભગવાનની પ્રીતિ માટે તેઓને સુવર્ણ રૂપુ શૈયા વસ્ત્રો મુખચર્મ કામરા ઘોડા રથો હાથીઓ કન્યા ભૂમિ વરી આજીવિકા કરાવનારી ભૂમિ અને ઘણા રસોવાળું અન્ન આપીને ગાયો અને બ્રાહ્મણો માટે પ્રાણ ધારણ કરનાર સુરા યાદવે ભૂમિ પર માથા રાખી તેમને પ્રણામ કર્યા. હવે શ્લોક. હિરણ્યમ એટલે સુવર્ણ. સુવર્ણ અને રૂપોઈ દેવોની અને પિતૃઓની પ્રીતિ માટે દક્ષિણામાં આપવાના પદાર્થો છે. એટલે આમને પહેલા જે કહ્યું કે સુવર્ણ અને રૂપિયું આપ્યું તો ક્યારે દેવોના પિતૃઓની પ્રીતિ માટે આપ્યું. પછી શૈયા અને વસ્ત્રો એ રાત્રે ને દિવસે સુખ આપનારા પદાર્થો છે. એટલે રાત્રે ને દિવસે જેને સુખ બીજા હોય એમને સુખ થાય એના માટેના પદાર્થો છે. મુખ ચર્મ અને કામરા એ પાથરવાના ઓઢવાના પદાર્થો છે. સત્વર તપ ગુણોના ભેદ દ્વારા આ 3 પ્રકારના પદાર્થો સાધારણ યાદવોને આપવા યોગ્ય હતા. એટલે બીજા જે સાધારણ યાદવો હતા એમને આપવા યોગ્ય હતા. હયાન એકલા ઘોડાઓ, રથાન ઘોડાઓ વાળા રથો, ઈભા પુખ્ત વયના હાથીઓ, કન્યાને ભૂમિ એ રાજસ્થાન, ઘોડાઓ સાત્વિક દાન, વરી આજીવિકા કરાવનારી એટલે એકલી સીમની ભૂમિ એટલે જમીન. પહેલા ભૂમિ કહી તે ગામ વગેરે રૂપ ભૂમિ. વધારે કહેવાથી શું જેમની પાસે જે હતું જે કઈ લાવવામાં આવેલ તે બધાનો બ્રાહ્મણ દ્વારા ત્યાગ કર્યો, બ્રાહ્મણોના દાનમાં આપ્યો વર્ગ છે. એટલે આમને પોતાની બધી જ મિલકત જે છે આ વૃષ્ણિય ભોજકના અંધકોએ આ બધું જ ત્યાં દક્ષિણામાં આપ્યું. પછી એ સાધારણ યાદવોને આપ્યું, બ્રાહ્મણોને આપ્યું, એમને બધી મિલકતનો ત્યાગ કર્યો. યાદવો ને કે યાદવો એ? હા, સાધારણ યાદવોને આપવા યોગ્ય હતા એવું લખ્યું છે. યાદવોએ આપવા યોગ્ય છે. કેમ કે અહીંયા તો યાદવો જ ગયા છે ને છોડીને. એટલે ત્યાં જે પણ હશે જેમને આપવાના એ લોકોને યાદવો એ આપે. સાધારણ યાદવોએ આપ્યા યોગ્ય હતા. એટલે આ બધા બીજા યાદવો બી બધા હતા. આપ્યું તો હા બધા યાદવો. શ્લોક 28. એ પ્રમાણે દાન કરી શુદ્ધ થઈ ભગવાનમાં પ્રીતિ થાય એવું કર્મ તેમને કર્યું. એમ એટલે જે સાધારણ ગણ્યા છે ને એ આપવાના પદાર્થો એના માટે મને એમ છે કે આ સાધારણ શબ્દનો પ્રયોગ છે. એતાની ત્રિવિધાની એતાની સત્વ રજસ તમો ભેદેન સાધારણાનામ દેયાની. એટલે આપવા યોગ્ય જે પદાર્થો છે ને એના માટે આ સાધારણ કહેલું છે. અજીન કંબલાન જે કહ્યું છે શૈયા વાસાંસી. તો હિરણ્યમ રજતમ દેવ પિતૃપ્રીત્યર્થમ દક્ષિણા વિષય. આ એક થયું. પછી શૈયામ વાસાંસી તે રાત્રિ દિન સુખ કરાણી અને અજીન કંબલાની આસ્તરણ પરિધેયાની. આ 3 થયા. એમાં હિરણ્ય રજત છે સાત્વિક, શૈયા અને વાસ છે એ રાજસ અને અજીન કંબલ છે તામસ. આ 3 દેય થયા. પૈસા વાળા હતા એવા યાદવોએ બહુ દાન કર્યું. જેની પાસે અતિ કીધું નતું તેમણે પછી શું છે ઘોડાઓ રથો હાથીઓ વગેરે એ બધું એ રીતે 2 ભેદ. એટલે પછી કહ્યું કે જેની પાસે જે પ્રણામજીજી. 26મા શ્લોકમાં મને પૂછ્યું હતું, આપણે આગળ નીકળી ગયા તો આ શ્લોક થઈ જાય પછી પૂછ્યું કે હમણાં પૂછી લો જીજી? તો અહીંયા એવી રીતે આવે છે કે અથવા જ તેમ 26મા શ્લોકમાં જ્યારે સુબોધની શરૂ થાય છે ત્યાં કહે છે કે અથવા જ તેમનો ઘણો મોહ કહેલો છે, કારણ કે તેઓ ભગવાનના ભક્ત હોવાથી તેઓએ ભગવાનની ભક્તિથી જ સર્વનું સમાધાન કરવું યોગ્ય હતું, છતાં પણ તેમણે સ્નાન વગેરે જ કર્યા. તો આજે
કયું છે એ મોહ સાથે કનેક્ટ કરીને કયું છે એવું કંઈક છે ને બહુ સમજાય પણ નહીં આ લાઈન મને કે કેવા શું માંગે છે કે ભક્તિથી જ સર્વનું સમાધાન કરવું જોઈતું હતું પણ એ લોકોએ આ રીતે કર્યું તો થોડું સ્પષ્ટ વધારે થાય તો સારું છે. હા કરો સમજ. એટલે આ યાદવો હતા એ ભગવાનના સેવકો હતા પૂર્વે. હવે સેવકો હતા તો ભગવાનના ભક્તિથી જ સર્વનું સમાધાન કરવું જોઈએ, પણ ભગવાનની જ ઈચ્છા જયારે સાપથી એમને મોહ કરાવ્યો અને સાપ આપ્યો અને સાપમાં આ લોકોએ મદિરા પીધીને જે બધું કર્યું એમાં ભાન ભૂલ્યા, એટલે ભગવાને એમના માટે યાદવોને મોહ તો કરાવ્યો અને મોહ કરાવ્યો એટલે જ ભગવાનના ભક્તો હતા તો એમને આ બધું આડું અવળું કામ કર્યું. અને ભગવાને જો કે એમને મોહ કરાયો છે એમના ભલા માટે જ, પણ યાદવોને તો આ મોહ કરાવીને આ 3 પ્રકારના ત્યાગ કરાયા. જે ભક્તો હતા એને ભક્તિથી સમાધાન કરવું તો આ બધું સરસ્વતીમાં જઈને આધ્યાત્મિક આધિભૌતિક ના આધિદેવી 3 પ્રકારનો સંતોષ ભગવાન હોય તો કેમ પ્રાપ્ત કર્યો એ સમજાવવા માટે જણાવતા એવું લાગે. આના પહેલાનો જે મોહ બતાવ્યો એ તો શસ્ત્રાદિ જે સાધનો છે રથ વગેરે લઈને ગયા યુદ્ધના, એવું કહ્યું ને ત્યાં. અને વાત અહીંયા અયમેવ વા વિશેષ મોહ 26મા શ્લોકમાં જે વર્ણન છે કે એમણે સ્નાનાદિક કર્યું ને આવું બધું કર્યું, તો એ અહીંયા એમનો વિશેષ મોહ જણાઈ રહ્યો છે. કેમ કે ભગવત ભક્તના માટે જે કંઈ પણ શાપાદિક પણ જો હોય તો એનું સમાધાન ભક્તિથી કરવું ઉચિત હતું, એના સ્થાને એમણે આ બધા સાધનો કહ્યા. એટલે મને એમ છે કે એનો સંદર્ભ આપણે દ્વારકાથી બધા લોકો જે રીતે સભામાં ચર્ચા કરીને એને ગયા કે સાંબે આવું કર્યું ને પછી આમ થયું તેમ થયું તો હવે શું કરવું જોઈએ, એ આખા પ્રસંગને આપણે આના સંદર્ભમાં લઈએ ને તો વધારે સ્ફુટ થઈ જશે. એટલે જે એમ સમજવાનું ને કે એ લોકોને આ શ્રાપ થયો હતો તો એ શ્રાપનું સમાધાન કરવા માટે એ લોકો સરસ્વતીમાં સ્નાન કર્યું અને આ દૂધ ને બધું ચડાવ્યું, પણ એ બધું રિક્વાયર્ડ નહોતું. ખાલી ભક્તિથી ભગવાનની ભક્તિ કરી હોત અને ત્યાં વિશ્વાસ રાખ્યો હોત તો પણ બધું બરાબર જ હોત. એમ એની સાથે આપણે આ વાત કનેક્ટ કરવાની છે ને. હું બરાબર સમજી છું જીજી? જેવી રીતે જે ઋષિઓ ત્યાં બેઠા હતા કે હવે કલી આવશે, ભગવાન ભૂતલ છોડીને પધારી જશે તો અહીંયા કાલનો પ્રવેશ ન થાય, તો એ લોકો કેવી રીતે ડાયાડમરા થઈને એક જગ્યાએ મહાસત્રનું આયોજન કરીને બેસી ગયા. તો શ્રાપ જે થયો છે એનું જે થવાનું હોય તે થાય, પરંતુ શાપિત છે એમણે પણ આવો જ કોઈક ઉપાય શોધવો જોઈતો હતો. અથવા જેવી રીતે પરીક્ષિતે કેમ 7 દિવસમાં છેલ્લે હવે થવાનું છે તો ભગવત નામ લેતા નહીં ત્યાગ કરીએ, તો એમણે ગંગા પર પ્રાયો પ્રવેશ કર્યો. એણે બધું રાજપાટ બધું છોડીને જ ગયા હતા ને, એ થોડા કઈ રસાલા સાથે ત્યાં ગયા. તો આવું કરવું વધારે ઉચિત હતું. એના સ્થાને એમણે આ બધા ઉપદ્રવકારી કાર્યો કર્યા. આ બધા કાર્ય કરવાનું કારણ એટલું જ હતું કે એ બધાને આવી રીતે મરણ બધા એકબીજા દ્વારા મરાવા હતા, એ જે મૂળ એના માટે જ કરાવ્યું છે. આ મૂળ પણ ભગવાને જ કરાયું છે. ભગવાન આવું કાર્ય ન કરાવવું તો ભગવત ભક્તો તો આવું કરી જ ના શકે. ભગવાને મોહ પમાડ્યો એટલે આવું કરવા માટે લોકો પ્રેરાયા. જે પૂછું પ્રણામ છે. આ છે 27મો શ્લોક પૂરો થાય તે ચોથી નીચેથી ચોથી કે કન્યાની ભૂમિ એ રાજસ્થાન, ઘોડાઓ સાત્વિક, વળી આજીવિકા કરાવનારી એટલે એકલી સીમની ભૂમિ. આ શું કહેવા માંગે છે વચ્ચે? પછી ત્યાં ભૂમિ પછી ફૂલ સ્ટોપ આવે છે. એટલે પહેલા કઈ રીતે એટલે આ રાજસ્થાન ને સાત્વિક દાન, આ પાછું ઘોડાનું કેવી રીતે સાત્વિક દાન ગણાય? અને કન્યાને ભૂમિ એ રાજસ્થાન એવું કે છે. ઉપર તો આપે જણાવ્યું તેવી રીતે સુવર્ણ એ સાત્વિક દાન આપણે સમજ્યા, તો પછી આ પાછું કઈ રીતનું આવે જે નથી સમજાતું. પ્રણામ જીજી.
હા કરે સમજ. એટલે આ સાધારણ યાદવો છે એમને શું આ 3 વસ્તુ આપી અને હમણાં બોલ્યા ને કે બીજા જે યાદવો સંપત્તિ વાળા હતા, ઘોડા રથ ને બધું હતું, એમને આ ઘોડાઓ સાત્વિક દાન, પછી ભૂમિ કન્યાના ભૂમિ રાજસ્થાનના ભૂમિમાં પાછું 2 ભાગ પાડે છે કે જે ગામની ભૂમિ હોય અને તે ગામ વગેરે ભૂમિ, અને બીજી પણ જે ભૂમિ હોય એ રીતે એ બધા બ્રાહ્મણ આ બધું પેલા જેમને જરૂરિયાત હતું એમને આપ્યું, આ બધા બ્રાહ્મણ દ્વારા બ્રાહ્મણોને દાનમાં આપ્યું. એ રીતે 2 ભાગ પાડેલા છે એવું સમજાય છે. સાધારણ જે છે ને પદાર્થ સાથે સાધારણ યાદવો સાથે હમણાં કીધું ને યાદવો નહીં, યાદવો તો નીકળી જ ગયું, પદાર્થો જાય ગયું. એટલે સાધારણ યાદવો એ પ્રીતિએ કીધું ને, સાધારણ યાદવો ઉપરનું દાન કરીને જે સંપત્તિ વાળા યાદવો હતા. ના એવું છે કે જે સંપત્તિવાન તેમણે સુવર્ણ ને એ બધું આપ્યું હોવું જોઈએ ને, જે ને સાધારણ યાદવ આપ્યું હોવું જોઈએ. આપ શું જણાવો છે? એક પેલા આ જે લિસ્ટ છે એનું કરી લો. પેલા પ્રશ્ન કોનો હતો? મેં પૂછ્યું છે. હા જી, એનું પેલી સ્પષ્ટતા કરી લો. એ જ પૂછું છું. જે એ ભાઈ એવું કે છે કે સાધારણ યાદવોએ આ કન્યાને ભૂમિ આપ્યા. ના, એ એવું કે સાધારણ યાદવોએ સુવર્ણ ને એ બધું દાન કર્યું, અને બીજા યાદવો અને જે સંપત્તિવાન હતા તેમણે કન્યા ભૂમિ એવું રાજસ દાન કર્યું. હવે મને એ નથી ખ્યાલ આવતો. પ્રણામજી. આપ તો કેટલું હોય ઘણી બુદ્ધિ હોય ને સુવર્ણ તો કેવાય ને, સાધારણ પાસે એટલું તો હોય ને. એમ કન્યા અને ભૂમિ આપવાનું સામર્થ્ય એ લોકો પાસે ના હોય, જમીન એ લોકો એમની પાસે ના હોય. આપણી પાસે થોડા ઘરેણા હોય આપણે આપી શકીએ, પણ કન્યા અને ભૂમિ એ બધું સામર્થ્ય પૈસા વાળાઓ પાસે છે ને. કન્યા મીન્સ કે દાસી, એમ દાસી તરીકે કોઈને આપે, એમની પાસે જમીન મળેલી હોય તો કન્યાને ભૂમિને રાજ્ય એટલા માટે કહ્યું કે સિદ્ધના સાધનો છે. પછી ઘોડાઓ તો વગેરે સાત્વિક દાન, આજીવિકા કરાવે છે એટલે સાત્વિક કીધા. અને સિંહની ભૂમિ એટલે ગામની પાછળ જેની પાસે સીમા હોય એને તામસ કીધું કે એ ઉપયોગમાં નથી આવતી. એ દ્રષ્ટિએ તામસ કર્યું લાગે, કારણ કે પહેલા જે ભૂમિ ગઈ કન્યા અને ભૂમિ જે ગયું એ ભૂમિ ગામમાં હોય તેની ભૂમિ કીધી ને પેલી ગામની બહારની ભૂમિ કીધી. એટલે એમાં રાજસ અને તામસનો ભેદ પાડ્યો છે 2 ભૂમિ. એવું સમજી શકાય કે ઉપર જે પદાર્થો છે એ સત્વરતમ પદાર્થો કયા ને નીચે દાનના પ્રકાર કયા છે. જેમ આપણને ગીતાજીમાં કહ્યું છે ને કે આવી રીતે આ દાન સાત્વિક કહેવાય, આ રાજસ કહેવાય, તો એ દાનનો પ્રકાર લાગી રહ્યો છે. એટલે રાજસ દાન, સાત્વિક દાન. પછી ત્યાં નીચે એવા સંપત્તિવાન વ્યક્તિઓએ કર્યું એવું નથી લાગતું. હા, એ બરાબર. પછી નીચે સાધારણ નો અર્થ શું થાય? જેમની પાસે જે કહેવાનો અર્થ છે તે સાધારણ ઓછું હતું તેમને ઓછું આપ્યું, ને જે લોકો વધારે પૈસા વાળા હતા તેમની પાસે જે વધારે. એમાં કેમ ભેદ પાડ્યા? ભેદ નથી લાગતા. નીચે દાન ભેદ પાડ્યા સાધારણ આપ્યું, તમે આપ્યું ને એ રીતે ભેદ છે. જેની પાસે જે હતું જે હોય તે આપ્યું, બસ. એમાં આપણે શું કામ એના ભેદ કે સાધારણ જે શબ્દ છે ને જે એવું કહ્યું કે પદાર્થો સાધારણ એક ક્ષણ જોઈ લો. એક તો એ કે આ દાનના ભેદ માનીએ તો દાનાની એ જાતનો શબ્દ પ્રયોગ હોવો જોઈએ, પણ અહીંયા દેયાની. તો જે આપવા યોગ્ય વસ્તુ છે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સાધારણાનામ દેયાની સત્વરજસ તમો ભેદેન એતાની ત્રિવિધાની. તો આપવાની જે વસ્તુઓ છે એ સાત્વિક રાજસ તામસ ભેદથી કહી છે. તો હિરણ્યમ રજતમ શય્યામ વાસાન સ્યજિન કંબલાન, આ પૂર્વાર્ધ શ્લોક છે એમાં જે વસ્તુઓ છે એ ગણાવી. અને હયાન રથાન વિભાન કન્યામ થરામ વૃત્તિ કરીમપી, આ ઉત્તરાર્ધનું હવે વર્ણન કરી રહ્યા છે કે હયાન અને રથાન એ ઘોડા આપ્યા, પછી રથ આપ્યા. તો 2 ઉલ્લેખ કરેલો છે. એનો અર્થ એ થયો કે કેવલ ઘોડા આપ્યા અને કેવલાહ સહિતાશ્ચ અશ્વાહ, એટલે રથ સહિત પણ ઘોડા આપ્યા અને કેવલ ઘોડા પણ આપ્યા.
અને પછી હાથી આપ્યા. અને કન્યામ ધરામ એથી રાજસમ દાનમ, આ રાજસ દાન છે. પછી હયાહ સાત્વિકાહ, ઘોડા છે એ સાત્વિક દાન છે. અને વૃત્તિ કરીમ અપી ભૂમિ માત્રમ, ને પૂર્વમ ધરા ગ્રામાદિરૂપા. તો કન્યામ અને ધરામ એમાં જે ઉલ્લેખ કરેલો છે એ ગ્રામાદિરૂપા છે. તો કિમ બહુના, એટલે આ તો લિસ્ટ ગણાવી રહ્યા છે, તો શું વધારે ગણાવી કે યેશામ યદસ્તિ યત કિંચિત નીતમ, જેમની પાસે જે છે અને જે સાથે લાવી આ શક્યા છે, તત્ સર્વમ બ્રાહ્મણ દ્વારા પરિત્યક્તમ, એ બધાનો બ્રાહ્મણ દ્વારા ત્યાગ કર્યો. આ વાત છે. એટલે બીજું જે 25મા શ્લોકમાં લખ્યું છે પોતાની સર્વ મિલકતનો ત્યાગ કર્યો, એટલે એમાં બધું જ આવી ગયું, સર્વ મિલકતનો તેને ત્યાગ કર્યો. આમાં લખ્યું છે ને ઘોડાઓ સાત્વિક દાન વળી આજીવિકા કરાવનારી, એટલે એકલી સીમની ભૂમિ, એટલે જે સીમની ભૂમિ જોડે આજીવિકા કરાવનારી જોડાશે ને ઘોડાઓને સાત્વિક દાનમાં લીધું છે. આપે કંઈક જુદી રીતનું વૃત્તિ વાળું કંઈક વાંચ્યું, આમાં આ રીતનું છે. એટલે આજીવિકા એ જ વૃત્તિ થઈ, એટલે આ ઘોડાઓ સાત્વિક દાન થશે અને આજીવિકા કરાવનારી સીમની ભૂમિ એટલે વૃત્તિ કરીમ અપી ભૂમિ માત્રમ નહોતો, ખેત વગેરે, ખેત બગીચાઓ વગેરે હોય તે. અને પૂર્વમ કન્યાની સાથે ધરામ એ જે ઉલ્લેખ કર્યો એ ગ્રામાદિરૂપ, એટલે પહેલે જેમ ગામ લખી આપતા ને કે આ ગામની આવક જે થાય એ તમને મળે, એમ એ જાતનું ગામના પટ્ટાઓ લખી આપે તે રીતે. જે ઘોડાઓને કેમ સાત્વિકમાં લીધા, એકલા ઘોડાઓને સાત્વિકમાં લીધા, રથ સાથે ઘોડાઓને એ બધું એમણે એમાં લીધું, રાજસમાં લીધું, તેનું કઈ કારણ હશે? કન્યા અને ધરા એને રાજસ કહ્યું છે. હા, ઘોડાઓને સાત્વિક દાન કીધું. રથ અને ઘોડા સાથે રથ અને હાથી એમનો અહીંયા ઉલ્લેખ નથી કરેલો, પરંતુ લાગે એવું છે કે એ બધાને અહીંયા રાજસની કક્ષામાં લેવા જોઈએ, કેમ કે સાત્વિકતામાં અહીંયા ગણના કરી નથી. આમાં તો જે એકલા ઘોડાઓ સાત્વિક દાન લખ્યું છે, એટલે જ હું સાત્વિકા એટલું કહ્યું છે. હા હા, તે રીતે હાથી અને કન્યા ધરા એ પણ આના પૂર્વમાં જે ગણાવેલા છે એની વિષયમાં અહીંયા કન્યા અને ધરા એ બેને રાજસમાં ગણ્યા છે. કન્યામ ધરામિતિ રાજસમ દાનમ. એક ક્ષણ છે. પ્રણામ છે. આ 25મો શ્લોક આવ્યો ને ત્યાં એવું કીધું જે રથઈ શબ્દ આવ્યો એમાં કે રથોથી શબ્દથી એમ સૂચવેલું છે કે યુદ્ધના સાધનો લઈને ગયા, અને પછી 26, 27 ને 28માં તો આ દાનનું અને એમની પાસે જે કંઈ પણ હતું એ બધું આપી રહ્યા છે. તો પછી આ યુદ્ધના સાધનો લઈને ગયા એવું અહીંયા કેમ નિરૂપણ 25માં આવ્યું એ સમજમાં ના આવ્યું છે. પ્રણામ છે. કારણ કે 25મા શ્લોકમાં એમને ઘરનો ત્યાગ કર્યો તો, મિલકતનો ને એનો ત્યાગ નતો કર્યો. 25મા શ્લોકમાં શું કહેવા માંગે છે? યાદવોએ ઘરનો ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો એટલે ઘરમાં જે વસ્તુ હોય એ લઈને ગયા, પછી ત્યાં જઈને એમને બીજો પ્રવાહનો ત્યાગ ને પોતાની સર્વ મિલકતનો ત્યાગ કર્યો, એટલે એ પ્રમાણે સમજાય. અહીંયા બધી જ વસ્તુઓનું વર્ણન નથી, કેમ કે અહીંયા સંક્ષેપમાં છે ને વાત. તો આગળ જે થવાનું છે એને અનુસંધાનમાં લઈને શ્રી મહાપ્રભુજીએ અહીંયા જે શબ્દનો પ્રયોગ છે એમાં એ વાતને જોડી છે કે એ આગળ સ્પષ્ટ થઈ જશે. એટલે પછી જે પેલું યાદવા સ્થલી થાય છે એ પછી થાય છે, એટલે અહીંયા યુદ્ધના સાધનો એની સાથે જોડાશે. હા હા હા, પ્રણામ છે. એ તો પાછળ લખી જ 115નો પેજ પર
ચોથા અધ્યાયનો બીજા શ્લોકની ઉત્થાનિકા 115નો પેજ. હા જોયું. હા સાધારણ યાદવ અને ઉત્તમ યાદવ બે પાડવાના છે. એવું ઉત્તમનો અહીંયા કોઈ ઉલ્લેખ નથી. જેની પાસે જે છે ને જે લઈ ગયા છે તે આપ્યું એવું અહીંયા સ્પષ્ટ છે. સાધારણ યાદવ એવું તો સમજવાનું છે. અહીંયા સાધારણ યાદવો ઉપર તો સમજવાનું છે કે સાધારણ યાદવો આપવા યોગ્ય હતા. એ સાધારણ યાદવ સાથે લેવાનું છે. નહીં, યાદવોએ આપ્યા અને સાધારણા નામ દેયાની આપ્યા યાદવોએ. એ તો કેવલ સ્પષ્ટતા માટે કહેલું છે. એનો ઉલ્લેખ કરવાની આવશ્યકતા નથી, કેમ કે પ્રકરણમાં આ બધા યાદવો જે અહીંયાથી વૃષ્ણિ, અંધક અને ભોજ ગયા છે એનો જ ઉલ્લેખ છે ને. એટલે યાદવોએ આપ્યું એમ સમજવું છે. શું વસ્તુ આપી? તો સત્વ, રજસ અને તમસ ભેદથી વસ્તુ આપી. સાધારણા નામ દેયાની એટલે સાધારણોને આપવાની. સાધારણ પદાર્થો સાથે પણ નહીં લાગે અને યાદવો સાથે પણ નહીં. જેને આપવાનું છે એને હવે થયું છે. તો સાધારણ બહુ ગુજવાડો થયા. એ પ્રમાણે દાન કરી શુદ્ધ થઈ ભગવાનને પ્રીતિ થાય તેવું કર્મ તેમને કર્યું એમ 28મા શ્લોકમાં કહે છે. અનેક પ્રકારના મસાલા વાળું અન્ન શ્રી કૃષ્ણની પ્રીતિ થાય તે માટે ઉપર કહેલા બ્રાહ્મણને જ આપીને પાપ રહિત થઈ તેમના ભક્તિના આવેશથી સાત્વિકી સ્થિતિ પ્રાપ્ત કરી. એટલે અન્ન ને બધું કૃષ્ણની પ્રીતિ થાય એટલે બ્રાહ્મણો કૃષ્ણને પ્રિય છે એ રીતે પાપ રહિત થઈ અને સાત્વિક સ્થિતિ પ્રાપ્ત કરી. ગાયો અને બ્રાહ્મણો માટે પ્રાણ ધારણ કરનાર સુરા વિશેષણથી એમ કહેલું છે કે તેમનામાં તેમનો ગુણ જાગૃત થતા તેઓ રાજસ સાથે ભરેલા સાત્વિક ગુણવાળા થયા. એટલે એમના ગુણ પ્રગટ થયા. ગાયો અને બ્રાહ્મણો માટે જે પ્રાણ ધારણ સુરે કહ્યું છે એટલે રાજસ સાથે ભરેલા સાત્વિક ગુણ. ગાયોને વિપ્રોને માટે જતા અસૌ પ્રાણો જેમના એ સાત્વિક પદ અને સુરા એ રાજસ પદ. ભૂમિ પર માથા રાખી પ્રણામ કર્યા શબ્દોથી તેવા યાદવોએ બધું પ્રાયશ્ચિત કર્યું એમ કહેલું છે. જેમને શાપ આપેલો તેમને જ અથવા તેમના અનુયાયીઓએ જ ભૂમિ પર માથા રાખી સાષ્ટાંગ પ્રણામ કર્યા. એટલે જેમને શાપ આપ્યો તો એમને જ અને એમના અનુયાયીઓએ પણ ભૂમિ પર માથા રાખી સાષ્ટાંગ પ્રણામ કર્યા. બાકીના શ્લોકોમાં બાકીના ઇન્દ્રિયો કહેલી છે. એ પ્રમાણે મર્યાદાથી અહીં 4 પ્રકારનું ચરિત્ર અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના તથા શાસ્ત્રમાં જણાવેલા એવા અને લૌકિક એવા ભેદ કહેલા છે. એમાં બાકીના શ્લોકોમાં બાકીની ઇન્દ્રિયો કહેલી છે. 1 નંબરની ફૂટનોટ છે. આથી છેલ્લા 6 શ્લોકોનું તાત્પર્ય કહેલું છે. 23મા શ્લોકમાં ઈચ્છેલા ભોગની પ્રાપ્તિમાં વિશ્વાસ રાખવાનો ચક્ષુનું કાર્ય છે. 24મા શ્લોકમાં ભગવાનનો અભિપ્રાય જાણી શાપ આપવાની પ્રેરણા કરવી તે ચક્ષુના દેવતા સૂર્યનું કાર્ય. 25મા શ્લોકમાં ભગવાનની આજ્ઞા સાંભળી યાદવો પ્રપાસ ગયા તે ક્ષોત્ર કાનનું કાર્ય. 26મા શ્લોકમાં જણાવેલ સ્નાન, તર્પણ વગેરે અમુક દિશામાં કરવાનું ચોક્કસ હોવાથી કાનની દેવતા દિશાનું કાર્ય. 27મા શ્લોકમાં આજીવિકા કરાવનાર ભૂમિનું દાન કરવાની પ્રેરણા કરવી એ જીભની દેવતાનું કાર્ય. અને 28મા શ્લોકમાં બહુ રસ વાળું અન્ન આપ્યું એ રસન જીભ ઇન્દ્રિયનું કાર્ય સ્પષ્ટ છે. એ પ્રમાણે દેવતા સહિત ઇન્દ્રિયો જણાવી. એટલે આ 23 થી 28માં જે દેવતા ચક્ષુ, કાન અને જીભ એ 3 ને એના દેવતા જણાયા. હવે બીજા નંબરની ફૂટનોટ છે. આ પ્રમાણે મર્યાદાથી 4 પ્રકારનું ચરિત્ર આ અધ્યાયમાં અનુક્રમે 1 થી 8, 9 થી 15, 16 થી 21 અને 22 થી 28 શ્લોકોથી જણાવે છે. 4 પ્રકારનું એટલે આ પ્રદ્યુમન એ જ ગણવાનું છે. અનિરુદ્ધ, પ્રદ્યુમન, શંકર શબ્દ 4 પ્રકારના. અને જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને શાસ્ત્રમાં જણાવેલા અને લૌકિક એવા ભેદ કહેલા છે.
એમાં 3 નંબરની ફૂટનોટ છે. બહારની ને અંદરની એવી 2 પ્રકારની ઇન્દ્રિયોનું તેમના કાર્યથી અનુમાન કરવાનું હોવાથી કાર્ય દ્વારા તેમનો ભેદ જણાવ્યો. વચ્ચે મદિરાથી થયેલ મદરૂપ લૌકિક કાર્ય હતું, તેથી શાસ્ત્રમાં જણાવેલી અને લૌકિક ઇન્દ્રિયનો ભેદ પણ કર્યો. લૌકિક ઇન્દ્રિય અને શાસ્ત્રમાં જણાવેલી એ બેનો ઉપર જે મદિરા કરી લૌકિક કાર્ય તે લૌકિક ઇન્દ્રિય, અને આમાં જે જણાવે છે શાસ્ત્રમાં જણાવેલી ઇન્દ્રિયોનું એના દેવતા કાર્યથી અનુમાન કરવાનું એ સ્પોકન ધર્મ છે. સુબોધનીજીમાં અંતમાં આ કહ્યું ને, ઇન્દ્રિયાણામ જ્ઞાન કર્મ ભેદો અને વિહિત અવિહિત ભેદશ્ચ. તો બહિરિન્દ્રિયાણી અને આંતરાણી ચ કાર્યાનુમેયાની ઇતિ કાર્ય દ્વારા તદ્ભેદ. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એના કાર્યથી એનો ભેદ બતાવી રહ્યા છે, બાહ્ય અને આંતર. અને મધ્યે માધ્યા મદેત્યનેન અવિહિત કાર્યસ્યાપી બોધનાत्. આમાં જે છેલ્લે આવ્યું ને, મધુનું ક્યાં આવ્યું? વચ્ચે મદિરાથી થયેલ મદરૂપ લૌકિક કાર્ય. હા, નહીં, એ તો આમાં આવ્યું મૂળમાં. એ વિષય ક્યાં આવ્યો? તો આગળ આવ્યું છે મદિરા આપીને પ્રદ્યુમ્ન નિદાન જે આવે ને એમાં મદિરા આપીને કાર્ય થયું એ તો મિત્ર કેવી રીતે હોઈ શકે એમ પ્રશ્ન કરે. એની જ વાત છે. તે શ્લોકની સંખ્યા બોલો. કારિકામાં ફૂટનોટ માટે શ્લોક સંખ્યા 13 છે ને, ના કારિકા સંખ્યા 16 ની આગળ 16 ની આગળ જે કારિકાઓ છે ને એમાં જે 97 માં પેજ. હા, મિથો યદેશામ ભવિતા વિવાદો માધ્વ્યા મદા તામ્ર વિલોચના નામ. એમાં જે માધવી એટલે મદિરા બહુપાન સિદ્ધ્યર્થમ મધુર રસામ તામ ઉક્તવાન. તયાયો મદઃ ગર્વો દેહ વિવાહ આદિ વિસ્મરણાત્મક તેના આતામ્રાણી વિલોચનાની યેષા. એટલે 15મા શ્લોકમાં વચ્ચે આ વાત આવી, એ અવિહિત થયું અને વિહિતાવિહિત ભેદ પણ બતાવ્યો. જે છે પણ કાર્ય તો જે થયું નથી ને, આ લૌકિક કાર્ય જે થયું છે ક્યાં હવે થશે ને? એ તો જે ભવિષ્ય કથન કહ્યું ને એની વાત છે. એટલે અહીંયા એવું કહ્યું ને કે એ પ્રમાણે મર્યાદાથી અહીં 4 પ્રકારનું ચરિત્ર કહ્યું. એટલે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ અને સંકર્ષણ. અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના એટલે બાહ્ય અને આંતર જે કાર્ય છે ઇન્દ્રિયોનું એનું અહીંયા અનુમાન કરવાથી કાર્ય તથા શાસ્ત્રમાં જણાવેલા અને લૌકિક એવા ભેદ કહેલા છે. તો આ અત્યાર સુધી જે 4 વ્યૂહનું વર્ણન કર્યું એમાં જે વાત આવી રહી છે ને, તો હવે જે સંકર્ષણ વ્યૂથી હવે જે આવશે એટલે સંકર્ષણે જે કાર્ય કરવાનું તો એ વ્યૂથી તો કરી લીધું, એ અર્થમાં અહીં આવી રહ્યું તો બરાબર. લૌકિક કાર્યનો ભેદ તો હજી આગળ આવશે, 4 વ્યૂથી તો આ રીતે આવશે. ને શાસ્ત્રમાં જણાવેલ જે આગ લઈશું ને આ બધું જે આપ્યું શાસ્ત્રીય કર્મ કરીને વગેરે ફક્ત લૌકિકમાં
નિરાગ્રહ એક જ શ્લોકમાં આવે છે, બીજા કશામાં આવતી જ નથી. પછી મને પોતાની કામના ખરું. અષ્ટભી સપ્તભિશ્યેવ ષડભી સપ્તભિરેવ ચ ચતુર્મૂર્તે ભગવત સ્વમિત્રમ અમે ઉચ્યતે. 8 થી તેમજ 7 થી 6 અને 7 થી 4 મૂર્તિવાળા ભગવાનના ઇન્દ્રિય રૂપ ચરિત્ર અહીં આ અધ્યાયમાં કહ્યું છે. એમાં ચોથા નંબરનું ભગવાન છે ઇન્દ્રિય રૂપ. ખમ એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયોની સૃષ્ટિ રચના ભગવાન 4 ગુણનું ચરિત્ર ઇન્દ્રિય રૂપ સાધન છે. તે સાધનથી ભગવાનનું સ્મરણ વગેરે કરવાથી જ્યારે ભગવાન અધિકારી ઇન્દ્રિયો આવી સંસ્કાર પામેલી કરે છે ત્યારે તે ભગવાન સિવાય બીજા કોઈનું ગ્રહણ કરતી નથી. તેથી લૌકિક પદાર્થોના કાર્યમાં જે જ્યારે ચતુર્મૂર્તિના ચરિત્ર તરીકે તે સર્વનું ગ્રહણ કરે ત્યારે તેની ઇન્દ્રિય સંસ્કાર પામેલી જાણે. એટલે આજે આખું અધ્યાયનું ઇન્દ્રિયો બધી સંસ્કાર પામેલી ક્યારે થાય એટલે ઇન્દ્રિયોને આ 4 વ્યૂહનું ચરિત્ર જે બધું કીધું એનું બાકી નોટ આપેલી હોય એવું લાગે છે. એતદ પાણિન્દ્રિયાની નાન્યમ ગુયંતિ ક્વચિત સર્ગાત હેત વસ્ત્રોક્તા જન્મ હેતુ સ્વભાવતા. વળી આવા પ્રકારની ઇન્દ્રિયો કોઈ પ્રસંગે ભગવાન સિવાય બીજાને ગ્રહણ કરતી નથી. વળી સૃષ્ટિ માટે જન્મ હેતુ અને સ્વભાવથી યોગ્ય જીવો કયા. એમાં 5 જીવો કયા, એમાં 5 નંબરને પૂછ્યો છે. આવો ઇન્દ્રિયોનો સંસ્કાર કયા જીવોને થયો છે એ જણાવવા યાદવોનું ચરિત્ર કહેલું છે. લીલા સૃષ્ટિમાં ફરીથી અહીં આવનાર અવિદ્યા કર્મ વગેરે કરાવવાના કારણ બનેલ જીવ અધિકારી કહેલા છે. આવા યાદવો જેવા સ્વભાવવાળા લીલા સૃષ્ટિમાં અવતાર લેવા યોગ્ય જીવોના અધિકારી કહેલા છે. તેવાની ઇન્દ્રિયોને સંસ્કાર થાય છે. કાલયવન જરાસંઘ વગેરેને પણ ક્રોધને લીધે ભગવાનનું સ્મરણ થયેલ હોવાથી તેઓ પણ મુક્તિ પ્રાપ્ત કરવા અવતરેલા હોવાથી તેમની ઇન્દ્રિયોનો પણ સંસ્કાર થયેલો જણાવેલ છે. તેથી કામ ક્રોધ વગેરેથી તથા સર્વાત્મ ભાવથી પોતપોતાના અધિકાર પ્રમાણે જે કાર્ય કરવાનું હોય તે પ્રમાણે ઇન્દ્રિયોનો સંસ્કાર થયેલો જાણવે. આ કામ ક્રોધથી બી જે ગયા છે એમને બી મુક્તિ મળી છે. એટલે આ રીતે ઇન્દ્રિયોનો સંસ્કાર કઈ રીતે થાય છે એ ડિટેલ જણાય. હવે જે મેં આખા અધ્યાયમાં 2 ચરિત્રનું ડિસ્ક્રિપ્શન કાઢ્યું છે કે પહેલો ને બીજો શ્લોક છે મન અને તેના દેવતાનો છે. ત્રીજો ચોથો બુદ્ધિ અને એના દેવતાનો. 5મો 6ઠો અહંકાર અને એના દેવતા. 7મો 8મો ચિત્તની શુદ્ધિ અને એના દેવતા. શ્લોક 9 10 જન્નેન્દ્રિય અને એના દેવતા. શ્લોક 11 12 હાથ અને એના દેવતા. 16 13 14 ત્વચા અને એના દેવતા. શ્લોક 15 16 વિસર્ગ ઇન્દ્રિય કાર્ય અને તેના દેવતા મિત્ર. 16 17 18 પગનું કાર્ય અને તેના દેવતા ઉપેન્દ્ર. શ્લોક 19 20 નાકનું કાર્ય અને તેના દેવતા અશ્વિની કુમારો. 16 21 22 આંખનું કાર્ય. 23 24 આંખનું કાર્ય અને તેના દેવતા સૂર્ય. 25 26 કાનનું કાર્ય અને તેના દેવતા દિશા. અને 27 28 જીભનું કાર્ય અને તેના દેવતા પ્રચિત. આ રીતે ટૂંકમાં જોઈને કાઢ્યું છે. इति श्री लक्ष्मण नंदा पुत्र श्री वल्लभ श्रीमद वल्लभ दीक्षित रचयति श्रीमद भागवत ने शुभोदिनी में ત્રીજા સ્કંદના ત્રીજા અધ્યાયનું વિવરણ. આમાં આ જે પુરુષોત્તમજીની નોટ છે ને એ બહુ સૂચક છે આખો વિષય અને પ્રક્રિયાને સમજાવવા માટે. ચોથી નંબરની છે ને,
ખમ એટલે ઇન્દ્રિય અને ઇન્દ્રિયોની સૃષ્ટિ રચનાર ભગવાન છે. અહીંયા એમનો 4 વ્યૂહ તરીકે જે ચરિત્રનું વર્ણન છે એ વ્યૂહનું ચરિત્ર સાધન છે. એના દ્વારા ભગવાનનું સ્મરણ જ્યારે થાય ત્યારે ભગવાન અધિકારી ઇન્દ્રિયો કરે છે, એટલે આવી ઇન્દ્રિયોનો સંસ્કાર કરે છે. એવી સંસ્કૃત ઇન્દ્રિયો પછી ભગવાન સિવાય અન્ય કોઈનું ગ્રહણ કરતી નથી. તો જે ચતુર્મૂર્તિ તરીકે અહીંયા ચરિત્રનું વર્ણન છે એ વર્ણન એ રીતે જો સમજાય તો અહીંયા એનો આધ્યાત્મિક અર્થ આપણને સ્ફુટ થાય. અહીંયા અધ્યાય સંપન્ન થાય છે. અહીંયા જ વિરામ રાખીએ છીએ. હવે પછી જયારે કરીશું ત્યારે જણાવીશું.